તો મિત્રો રાતે ડગર ગયા હતા ને થઈ ગઈ દોરીવાળા સાથે માથાકૂટ. સવારમાં નાહી ધોઈને આપણે નીકળી ગયા હતા કોલેજ તરફ જવા માટે. સ્ટેશને જઈને પહોંચ્યા ત્યાં તો બીઆરટીએસના સ્ટેશનમાં આપણને એસટી બસ જોવા મળી. તો આવું ક્યારથી? પછી આપણે આપણી કોલેજની બસ પકડીને વયા ગયા હતા કોલેજ તરફ. પછી આપણે બેઝમેન્ટમાંથી ચાલતા જતા વયા ગયા હતા ઉપર તરફ. ઉપર જઈને આપણે ક્લાસમાં જઈને બેઠા હતા ત્યાં તો ક્લાસમાં મેમ જ નહોતા આવ્યા. તો પછી આપણે વયા ગયા હતા નીચે જતા જતા બાળકો જોવા મળ્યા. પછી ત્યાંથી બેઠા આપણે કેન્ટીનમાં, પણ કેન્ટીનમાં કોઈ હતું નહીં. કેન્ટીનમાં પણ કોઈ બેઠું નહોતું એટલે આપણે વયા ગયા હતા ઘરે. બહાર જઈને બેઠા, મિત્રો આવ્યા, બસ પકડીને આપણે વયા ગયા હતા ઘરે. જઈને જમીને આ નાનું એવું ટિફિન ઓફિસ માટે લઈને આપણે આવી ગયા હતા ઓફિસ પર. ઓફિસ આવીને થોડીક વાર સુઈ ગયા. જાગીને આપણે વયા ગયા હતા ગૌશાળા. ગૌશાળા એક કામ હતું તે પતાવીને થોડા ઘણા પડીકા લઈને આપણે વયા ગયા હતા પાછા ઓફિસે. ઓફિસે જઈને બધું કામ પતાવીને રાત્રે કોલ આવ્યો હતો એટલે વયા ગયા હતા ડગર. આખું ડગર રેકડા પણ આપણે જોતું હતું બોબીન તો આપણને કઈ મળ્યું જ નહોતું. પછી બધે ગોતતા ગોતતા ફાઇનલી આ છેલ્લે આ દુકાનમાંથી આપણને જે જોતું હતું બોબીન મળી ગયું હતું. એ બોબીન લઈને સામેવાળી દુકાનમાં આપી આવ્યા હતા ઘસાવા માટે.